જય જવાન જય કિસાન. આ સૂત્ર એટલા માટે બોલ્યો કારણ કે હું કિસાન બી છું, આદિવાસી છું, અને જવાન એટલે કે આપણે એસઆરપીમાં નોકરી કરીએ છીએ, ફોર્સમાં નોકરી કરીએ છીએ, તો એક જવાન કહેવાય. ઓકે, તો આજે મને એ વાતનું દુઃખ થાય છે કે થોડું ઘણું તમે બધા ઘરે પતંગ ચગાવતા હોય અને અમે અહીંયા નોકરી પર પડ્યા હોય અને શાંતિથી બેઠા બેઠા પતંગો તૂટીને જતી હોય એને જોતા હોય ત્યારે અમારું દિલ કહેશે કે ખરેખર તમે કેમ નહીં પતંગ ચગાવતા. તો અમને બહુ દુઃખ થાય છે કે તમે બધા ફેમિલી સાથે ઘરવાળી જોડે મમ્મી પપ્પા જોડે પતંગ ચગાવીને એન્જોય કરો, મીઠાઈ ખાઓ ને. તો અમને યાદ આવે કે ખરેખર અમારું ફેમિલી અમારું ઘર છે એ મોજ કરે છે ને અમારું આવી જિંદગી એવું લાગ્યા કરે. યાર દોસ્ત, પહેલાં છે ને અમારી જોડે છે ને પૈસા નહોતા ત્યારે અમારી જોડે ફેમિલી હતી, ફેમિલી જોડે બધા બેહીને શાંતિથી ખાતા. પણ હમણાં પૈસા છે ને નોકરી કરીએ ને તો આવા તહેવારોમાં છે ને મને એન્જોય કરવાનું નહીં મળતું યાર. તહેવારોમાં ફેમિલી જોડે બેસવાનું નહીં મળતું યાર. દોસ્તો શું કહું, બોલો શું કરવું? હા, તમે તો કહો યાર બધા મિત્રો, તમે હમણાં કદાચ સાંજનો ટાઈમ થઈ ગયો હોય અને તમે પતંગ ચગાવીને આવ્યા હોય, મીઠાઈ ખાઈને આવ્યા હોય, તો તમે ખુશીથી બેઠા હોય અને બધા જોડે વાતો કરતા હોય. આ મકર સંક્રાંતિનો તહેવાર એટલે તો બધા દેશ વિદેશથી ગયેલા હોય એ બધા આવી જાય અને એન્જોય કરતા હોય. ત્યારે બધા સાથી મિત્રો જોડે હસવા અને મજાક મસ્તી કરવાની મજા કંઈ અલગ હોય. તો મને એ વિચાર આવે દોસ્તો, શું કહું બોલો? તમે કહો, તમારા વિચારો મને રજૂ કરો તો મને બહુ આનંદ થશે. કહો એટલે બધા જ મિત્રોને એવું કહું કે તમે છે ને આ મકર સંક્રાંતિ એટલે હેપી ઉત્તરાયણની બધાને શુભકામના. અને તમે પતંગ ચગાવો તો ધ્યાન રાખીને ચગાવવાનું, કારણ કે આપણને કોઈ નુકસાન ના થવું જોઈએ. અમારું દુઃખ તમે સમજી શક્યા હોય તો સારું, અને ના સમજી શક્યા તો સારું. પણ એવું લાગે હો દોસ્ત, લાગે તમને લાગે ને અમને લાગે, કારણ કે આ પૈસા કમાવા માટે કંઈ બી કરવું પડે ને દૂર રહેવું પડે. ને અમે એવા વિસ્તારમાં આવી ગયા છે જ્યાં અમદાવાદનો છેલ્લો એરિયા અને ગાંધીનગરનો પહેલો, એટલે બંને બોર્ડરોની વચ્ચે આવી ગયા. ત્યાં કોઈ કશું જ નહીં દેખાતું યાર, નહીં પતંગ દેખાતી, નહીં કશું નહીં. તમને ચારે બાજુ દેખાડો ને તો આવું વાતાવરણ છે, કંઈ દેખાય છે તમને? કશું નહીં દેખાતું. ને ઉપર જુઓ તો આવી રીતના દેખાય. કંઈ કાગડા ઉડતા હોય નહીં દેખે. અમે તો કારના રાહ જોઈએ છે કે ખરેખર પતંગ ક્યાંક તૂટીને આવતી હોય ને તો અમે એક પકડી અને થોડો એન્જોય કરી લઈએ, પણ નથી આવતી દોસ્ત. શું કરવાનું, આવી છે જિંદગી યાર. હા, બધી પરિસ્થિતિ પણ એનાથી નારાજ નહીં થવાનું. તો બી અમે ખુશ છે, તો તમે બી ખુશ રહીજો. અમે તો ખુશ જ રહેવાનું, કારણ કે આવી પરિસ્થિતિ, આવા તહેવારો ના જોવા મળે ને ખુશી ના મળે તો આપણે કંઈ નારાજ થઈને બેઠી ના જવાનું. તો મને ગજબ, મને શાંતિથી મને પતંગ ચગાવવા નહીં મળી, હું કરું મને હવે કોને એવું નહીં કરવાનું યાર દોસ્ત. મસ્ત મજામાં જ રહેવાનું અને રહીશું. તો બીજું તો શું કહેવું, ચલો મજા કરો ને. આવા વિડીયો તમને હું કાંઈ માટે આપતો રહું અને તમે દેખતા રહેજો ને મિત્રોને શેર કરતા રહેજો. અને આવા મારા વિચારો આ તમારી અંદર, તમારા દિમાગની અંદર ઉતારજો. અને ઉતારશો તો મને જોઈને તમને એવું લાગશે કે ખરેખર રાકેશ એવી જિંદગી જીવું છે, અને એવી જિંદગી જીવશું તો ખરેખર મજા બી કંઈ અલગ આવશે. અને આવું જે બી થયા કરે, ભૂતકાળમાં થયા કરે એને ભૂલી જઈને એને નવું આગળ જે બી આવશે એનાથી એન્જોય કરીશું અને મસ્ત મજાની જિંદગી જીવીશું એવું તમને પણ લાગશે અને મને પણ આનંદ થશે. એવું કરવાનું હો દોસ્ત. એટલે ટેન્શન નહીં લેવાનું. આ બધા તહેવારો તો જિંદગીભર દુનિયાભર આવતા રહે. દુનિયામાં અલગ અલગ પ્રકારના આવા તહેવાર હોય, પણ આપણે હર દિવસ જ્યારે બી ઘરે જઈએ આવીએ ત્યારે મળીએ ત્યારે બધા દોસ્તો જોડે તહેવાર જ મનાવી લેવાનો. તારે તહેવાર આપણે પતંગનો ભૂલવાનો. ઓકે, ચલો મિત્રો, બધા જ મિત્રો હવે આ ઉત્તરાયણમાં પતંગ ચગાવે તો બધા સ્વસ્થ હશે અને સારા હશે. કોઈને કંઈ નુકસાન ના થયું હોય તો બધા જ મિત્રોને મારા તરફથી જય હિન્દ, જય ભારત અને જય જોહાર, જય આદિવાસી. મસ્ત મજામાં રહો જિંદગીમાં, હસતા રહો અને ફેમિલી જોડે ઘરવાળી જોડે મજા કરો. ઓકે, બાય.